જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ગૌણ સેવા પસંદગી મંડળે અત્યાર સુધીમાં જેટલા ક્વેશ્ચન પૂછેલા છે એમાંથી અમુક સિલેક્ટેડ ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરવાના છીએ. તમે તમારું લેવલ ચેક કરજો કે ભાઈ તમને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડે છે એ પ્રમાણે તમે આન્સર આપી શકો છો કે કેમ. અને બાકી જો તમે સવારનો 10 વાગ્યા વાળો આ સેશન જોયેલો છે કે જેની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો કોન્સેપ્ટ જેટલા કોન્સેપ્ટ છે દરેક શીખવાડેલા છે તો તમને કઈ વાંધો આવવાનો છે નહીં. અને જો આ સેશન જોવાનો બાકી છે then you can watch that. તમારે એ જોવો જોઈએ, તમે જોઈ શકો છો. શરૂ કરીએ છીએ. ફિલહાલ હું એવું માનું છું કે તમે યસ આ લેક્ચર નંબર 5 છે એ જોયેલો છે. તલાટી સ્પેશિયલ 2025 ની જે આ ઇંગ્લિશની ખાસ બેચ છે એનો સૌથી પહેલો પીવાયક્યુ મતલબ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન કે ગૌણ સેવા પસંદગી મંડળે જે પૂછેલો એ શું છે? મિસ્ટર પટેલ said to the policeman. તમે દરેક ક્વેશ્ચન છે એ પૂરું ફોકસ આપજો. આમાંથી ને બેઠો પ્રશ્ન તમારી તલાટીની 14 સપ્ટેમ્બરની એક્ઝામમાં પૂછાશે એમ હું નથી કહેતો, પણ યસ આ ક્વેશ્ચન તમે સોલ્વ કરેલા હશે તો તમને લેવલ ખબર પડશે કે ગૌણ સેવા છે એ કયા લેવલના ક્વેશ્ચન પૂછે છે. આ દરેક ક્વેશ્ચન આપણે અલગ અલગ ટ્રિક્સ છે જાણવાના છીએ એટલે તમને આઈડિયા આવશે. ઓકે, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ક્વેશ્ચન આવે ત્યારે એને આ રીતે સોલ્વ કરવા જોઈએ. તો એકવાર મેથડ છપાઈ જાય મગજમાં એટલે કામ ખતમ. ધ્યાન આપજો શું કહે છે. મિસ્ટર પટેલ સેડ ટુ ધ પોલીસમેન, સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો કે લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર. મારું સ્કૂટર મને અહીંયા પાર્ક કરવા દો એવું મિસ્ટર પટેલે પોલીસ વાળા ભાઈને કીધું. ઓકે, ઓપ્શન મિસ્ટર પટેલ રિક્વેસ્ટેડ, મિસ્ટર પટેલ ઓર્ડર્ડ, મિસ્ટર પટેલ આસ્ક, મિસ્ટર પટેલ સજેસ્ટેડ. આખા ઓપ્શન નહીં વાંચવાના. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય ત્યારે ઉપર છેલ્લું જોઈ નાખવાનું. તમે ખુદ વિચારો, મિસ્ટર પટેલ છે એ પોલીસમેનને એમ કે મને મારું સ્કૂટર અહીંયા પાર્ક કરવા દો તો એ ઓર્ડર કરે, ખાલી આસ્ક ખાલી પૂછે, સૂચન આપે કે મારે અહીંયા પાર્ક કરવું જોઈએ સાહેબ, કે રિક્વેસ્ટ કરે? શું કરે? સીધી વાત છે ને, રિક્વેસ્ટ કરે. સો આ જ આન્સર સાચો છે. એમ તે તમે આખો જોઈ જો આન્સર. મિસ્ટર પટેલ રિક્વેસ્ટેડ ધ પોલીસમેન ટુ લેટ હિમ પાર્ક હિઝ સ્કૂટર ધેર, કે એનું સ્કૂટર છે ત્યાં પાર્ક કરવા દો. વિનંતી કરી છે એટલે આ સેડ ટુ ને બદલે છે એ રિક્વેસ્ટેડ આવ્યું. પછી આ વાક્ય કેવું છે? લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર, તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, મતલબ કે આજ્ઞાર્થ વાક્ય છે. અને આજ્ઞાર્થ વાક્યમાં સેવ ટમેટા કાઢવા માટે મતલબ કે આ ઇન્વર્ટેડ કોમા કાઢવા માટે ટુ અથવા નોટ ટુ આવે. વાક્ય હકાર હોય તો ટુ અને નકર નોટ ટુ. આ વાક્યમાં ક્યાંય નેગેટિવ નોટ કેવું દેખાય છે નહીં, એટલે અહીંયા ટુ આવ્યું. સમજાતું જાય છે. પછી લેટ મી કે મને પાર્ક કરવા દો, મને એટલે કોને? તો કે મિસ્ટર પટેલ ને, એટલે કે લેટ હિમ પાર્ક હિઝ સ્કૂટર હિયર નું થઈ જાય ધેર. રેડી? તમે એક શબ્દ પણ સમજી શકો કે માય એટલે કોનું સ્કૂટર ભાઈ? તો કે મિસ્ટર પટેલ નું. તો ઈ ભાઈ છોકરા છે, છોકરા માટે તો કે ભાઈ હિઝ સ્કૂટર. બરાબર છે. પણ નોર્મલી તમે ક્વેશ્ચન જોશો ને, દરેક ક્વેશ્ચન કે જે અત્યાર સુધીમાં ગુણ છે પૂછેલા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના, એના ઓપ્શન આમ ઉપર છેલ્લા ચાવણી મારશું તોય આન્સર ફટાફટ આવી જશે. સો આપણે ટાઈમ ખોટો શા માટે બગાડો? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. ઈલા સેડ વોટ્સ ધેટ યુ આર મેકિંગ રાજુ. ઈલાબેને કીધું કે ભાઈ રાજુભાઈ તમે શું બનાવી રહ્યા છો? વોટ્સ ધેટ યુ આર મેકિંગ. ઓપ્શન જોઈએ. બરાબર, પેલા તો ઈલા આસ્ક રાજુ, ત્યાં સુધી આપણને લખીને આપ્યું છે કે ઈલાએ રાજુને પૂછ્યું. હા, વાત સાહેબ સાચી, કેમ કે પૂછ્યું છે તો આ સેડ નું આસ્ક થઈ જાય. હવે અહીંયાથી મારે કરવાનું બાકી રહ્યું. ઈલા સેડ તો ઈલા આસ્ક રાજુ, પછી અહીંયા ઇન્વર્ટેડ કોમાને બદલે મતલબ કે અહીંયા સંયોજકમાં શું આવે? તો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય હોય તો સંયોજકમાં ઇફ અથવા વેધર આવી શકે. અને જો આપેલું વાક્ય છે એ WH ક્વેશ્ચન વાળું હોય, WH વર્ડ વાળું હોય તો જે તે WH શબ્દ પોતે જ એઝ અ કંજક્શન આ સેવ ટમેટા કાઢી શકે છે. આ વોટ વાળું વાક્ય છે એટલે કે WH શબ્દ વાળું વાક્ય છે, તો આ વાક્યમાં મારે ઇફ ને બહારથી બોલાવવો નહીં પડે. એ WH શબ્દ જે છે, આ વોટ છે, એ જ આને કાઢી નાખશે. તો ધેટ કે ઇફ કાંઈ નહીં, ખાલી સીધું વોટ. બરાબર, ઈલા આસ્ક રાજુ, પછી સીધું વોટ આવવું જોવે. આમાં છે, આમાં નથી, આમાં છે અને આમાં છે. ઓપ્શન A, C અને D ઉપર આપણે થોડુંક વિચારીએ. આની ઉપર, આની ઉપર, આની ઉપર. આ તો ધેટ કે છે. ઓકે, વોટ ઇટ વોઝ ધેટ શી વોઝ મેકિંગ. જો ING વાળી વસ્તુ હોય એમાં કાંઈ ફેરફાર ન પડે, તો આમાં મેકિંગ છે, આમાં મેકિંગ છે, પણ આ ઓપ્શન નીકળી ગયો. અહીંયા મેડ છે એટલે આ ઓપ્શન નીકળો, અને અહીંયા મેકિંગ છે. આપણે શીખ્યા છીએ કે એમિઝારનું વોઝ વેર થાય, એમિઝારનું વોઝ વેર થાય, તો અહીંયા એમિઝારનું વોઝ વેર છે અને અહીંયા એમિઝારનું વોઝ વેર છે. તો હવે આપણે ઓપ્શન A અને D આખા જોવા તો પડશે.
બરાબર. સો ઈલા આસ્ક્ડ રાજુ વોટ, આ વોટ્સ લખ્યું છે ને એ હકીકતમાં વોટ ઇઝ લખ્યું છે. ધ્યાનથી મારી વાત સાંભળજો. દરેક પ્રશ્ન જે ટેકનિક આપણે યુઝ કરીએ છીએ, એટલે ટેકનિક યાદ નથી રાખવાની, પાકી નથી કરવાની, પણ આમ સોલ્વ નહીં થાય તો આમ સોલ્વ થાય, આમ સોલ્વ નહીં થાય તો આમ સોલ્વ થાય, મથવાન છે. પણ તમે મતતા હશો ની દરમિયાન તમે તમારા જવાબની નજીક પહોંચતા જાઓ છો. તમે ખુદ જુઓ, બે ઓપ્શન તમે અત્યાર સુધીમાં કાઢી નાખ્યા, કયા? બી અને સી. ખાલી એ અને ડી બે જ ઓપ્શન બાકી છે. તો આપણે 50% નજીક થઈ ગયા ને કે ભાઈ આપણો આન્સર સાચો પડશે. ઈલા આસ્ક્ડ રાજુ વોટ ઇઝ, વોટ ઇઝ, તો આ એમિઝાર નું પાછું વોઝ વેર થાય. હા સાહેબ, આને વોઝ વેર કર્યું, આને વોઝ વેર કર્યું. ફેર શું છે? ધેટ, બધું હરખું છે. અહીંયા શી છે અને અહીંયા હી છે, તો માત્ર ઈ જોઈ નખાય ને કે ઈ કોણ છે. વોટ્સ ધેટ યુ આર મેકિંગ રાજુ, રાજુ તું હું બનાવી રહ્યો છે. વોટ્સ ધેટ યુ આર મેકિંગ રાજુ, રાજુ તું હું બનાવે છો. તો આ યુ કોના માટે છે? રાજુ માટે. રાજુ છોકરો છે તો આ યુ નું શું થવું જોવે? હી થવું જોવે. અહીંયા શી છે, અહીંયા હી છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો અહીંયાથી એક નવી વસ્તુ જાણવા મળી. સર બે ઓપ્શન એકદમ હરખા લાગતા હોય ને જો માત્ર એક એક શબ્દમાં જ ફેર હોય તો ઈ શબ્દ છે ઈ કયો સાચો છે ઈ અહીંયા જોઈ નાખો કે ભાઈ યુ એટલે કોણ? તો કે રાજુ તું હું બનાવે છે, એવું ઈલાબેન પૂછે. તો રાજુ તું હું બનાવે, તો ઈ રાજુ છોકરો છે. છોકરાને શી થોડું કહેવાય, હી કહેવાય. સ્પીડમાં આન્સર આવે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધ્યાન આપજો, એક એક પ્રશ્ન તમે જેમ જેમ સમજતા જાવ છો, બિલીવ મી, તમારામાં માત્ર કોન્ફિડન્સનો વધારો થાય છે એટલું નથી, તમારું લેવલ વધે છે, તમારામાં એક્યુરેસી આવતી જશે, તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે કંઈક પોઝિટિવ. એટલે દરેક પ્રશ્ન છે એને એકદમ મગજથી અને દિલથી સમજજો. આ પ્રશ્ન શું કહે છે આપણને કે હી સેડ આઈ શેલ ગો એઝ સુન એઝ ઇટ ઇઝ પોસિબલ. ઓકે સાહેબ, હી સેડ, તો હી સેડ બધામાં છે, બધામાં ધેટ 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 છે, બધામાં હી 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 છે. અહીંયા શુડ છે, અહીંયા વુડ છે, અહીંયા શેલ છે, અહીંયા વિલ છે. મને એટલી ખબર પડે બધા ઓપ્શન એક સરખા હોય ને એક એક શબ્દ બધામાં અલગ છે, તો આનો આન્સર ફટાફટ મળે. તમે જોજો, શુડ, વુડ, શેલ કે વિલ. ક્વેશ્ચનમાં હું છે શેલ. યાદ કરો, આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે અલગ અલગ ટેબલ પાકા કરતા હતા તો એની અંદર ટેન્સ નું ટેબલ હતું, હે ને? સો એ ટેન્સ ના ટેબલમાં આપણે યાદ રાખ્યું હતું કે શેલ હોય કે વિલ, આપણે હંમેશા શું કરીએ છીએ? વુડ. શેલ વિલ, શેલ હોય તોય વુડ અને વિલ હોય તોય વુડ. યાદ આવે છે? એમિઝાર હોય તો એનું વોઝ વેર, ડુ ડઝ હોય તો ડીડ, હેવ હેઝ હોય તો હેડ, વોઝ વેર હોય તો હેડ બીન, અને ડીડ હોય તો હેડ પ્લસ V3, કેન નું કુડ, મેનું માઇટ. યાદ આવે છે? આ વસ્તુ છે. તો શેલ હોય કે વિલ હોય, મારે તો વુડ જ કરવાનું હોય ઇનડાયરેક્ટ કરતી વખતે. તો આ શેલ છે. શેલ હોય કે વિલ હોય, મને શું ફેર પડે? હું ઇનડાયરેક્ટ કરું એટલે એ શું થઈ જાય? એ વુડ થઈ જાય. આ શેલ છે એ ઇનડાયરેક્ટ ની ફેક્ટરી માં જ નીકળે, તે વુડ થઈ જાય. અહીંયા શુડ છે, શેલ, વિલ, વુડ. ઓપ્શન બી. સમજાય? આપણે જ્યારે એક્ઝામ દેવા જઈએ તલાટી માટેની પ્રિલિમ્સ, 200 માર્ક્સનું પેપર હશે, 20 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાય છે. તમારે બાકી બધા સબ્જેક્ટ છે એમાં ટાઈમ લેવો હોય વ્યવસ્થિત તમે લ્યો, હે ને? આમાં ટાઈમ બચે. આમાં આખો સોલ્વ કરવા ના જવાય કે સાહેબ હાલો આનો બનાવો, તો હી સેડ ધેટ, આ એટલે કે હી, પછી શેલ તો કે એનું વુડ, પછી ગો. આ કરવાની જરૂર જ ક્યાં હતી? અહીંયા સુધી પહોંચ્યા ત્યાં તો આન્સર મળી ગયો. આ મળી ગયો આન્સર. તો ઇંગ્લિશમાં સમય બચાવવાનો છે કે જે બચેલો સમય હશે તમે બાકીના સબ્જેક્ટને આપી અને ફટાફટ માર્ક્સ છે એ કવર કરી શકશો. સમજો છો? એટલે આખો કાર્યક્રમ નહીં કરવાનો. આપણે ક્યાં અત્યારે આ મેઇન્સ માટે તૈયારી કરો છો? આ પ્રિલિમ્સ માટે છે, તો MCQ ફટાફટ સોલ્વ કરીને જાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધે સેડ અલાસ હી ઇઝ ડેડ. એ લોકોએ કીધું કે ઈ માણસ ગુજરી ગયો. અલાસ એટલે કે ઓફો, મતલબ દુઃખની વાત છે. દુઃખની વાત હોય તો ધે આસ્ક્ડ, ધે એક્સક્લેમ વિથ સેડલી, કે ધે ટોલ્ડ, કે ધે આસ્ક્ડ જોયફુલી, ખુશાલ રીતે. ધે એક્સક્લેમ વિથ સેડલી, ઉદાસ થઈને એ લોકો કે ભાઈ ધેટ હી વોઝ ડેડ. એક્સક્લેમ વિથ સેડલી. જો અહીંયા એક્સક્લેમ વિથ સેડલી ના હોય તો એક્સક્લેમ વિથ સોરો હોય. શું હોય? કાં તો સોરો હોય જ્યારે દુઃખની વાત હોય, આવો અલાસ નામનો શબ્દ આવે ત્યારે, અને કાં તો સેડલી, બેમાંથી એક શબ્દ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? કુશ સેડ ટુ કેયા, વોટ અ નાઇસ પ્લેસ. કુશભાઈએ કેયાબેનને કીધું કે ભાઈ કેટલું સરસ મજાનું સ્થળ છે. એટલે કુશ એક્સક્લેમ ટુ કેયા that
વોટ અ નાઇસ પ્લેસ. યાદ રાખજો, જ્યારે તમને આપેલા પ્રશ્નમાં છે વોટ આવે, જ્યારે આપેલા પ્રશ્નમાં વોટ આવે તો એ વોટ નું થઈ જાય અ વેરી, અને જ્યારે આપેલા પ્રશ્નમાં હાવ આવે તો એનું થાય ખાલી વેરી. આ વસ્તુ મગજમાં છાપી દેજો. વોટ હોય તો અ વેરી, હાવ હોય તો ખાલી વેરી. વોટ મોટું છે એટલે એને અ વેરી, હાવ નાનું છે ખાલી વેરી. રેડી? ક્વેશ્ચનમાં વોટ છે તો આન્સરમાં અ વેરી હોવું જોઈએ. અહીંયા અ વેરી છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. કેટલી સ્પીડમાં આન્સર આવે, માત્ર એક વસ્તુ ખ્યાલ હોય તો. આ દરેક વસ્તુ આપણે છે ને એ શીખી ગયા છે. હું કઈ આ નવું નથી કહેતો, બરાબર છે. આ આખા સેશનમાં, સેશન નંબર 5 માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના કોન્સેપ્ટ શીખવાડ્યા છે. શું શીખવાડ્યું છે? કોન્સેપ્ટ. અને દરેક કોન્સેપ્ટ ઇઝીમાં ઇઝી રીતે શીખવ્યા છે. આ એક સેશન જેને અટેન્ડ કર્યો છે એના આન્સર બધા ફટાફટ સમજાતા હશે. તમારામાંથી કોણે કોણે આખો સેશન અટેન્ડ કર્યો છે મને કમેન્ટમાં કયો જોઈએ. સેશન નંબર 5 સર મેં અટેન્ડ કર્યો છે, કમેન્ટ કરજો, મને ખ્યાલ આવે. કેટલા સ્ટુડન્ટ રેગ્યુલર છે, આ સિરીઝને માણી રહ્યા છે? કેટલા સ્ટુડન્ટ છે રેગ્યુલર જે પ્રમાણે પ્રોમિસ કર્યું હતું એ પ્રમાણે તૈયારી કરી રહ્યા છે? કેટલા સ્ટુડન્ટ એવા છે કે જેને પોતાનું સપનું છે એ ચોખ્ખું દેખાય છે, આંખમાં સપનું જ્યારે ચોખ્ખું દેખાતું હોય ત્યારે ઊંઘ ના આવે, ઊંઘ હરામ લાગે, ધૂંધળું ના પડવું પડે સપનું, નકર પછી ઊંઘ આવે. સમજો છો? જીવ લગાડીને મહેનત કરવાની છે, તાકાતથી મહેનત કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મને કમેન્ટમાં કહેજો આ સેશન આખો કેટલા સરસ મજાનો એન્જોય કર્યો છે. સેશન નંબર 5. ચલો ફિલહાલ આગળ વધીએ છીએ. શું કહે છે ક્વેશ્ચન? તો કે ભાઈ ધ ટીચર સેડ, શિક્ષકે કીધું લેટ મી ટેક ધ ટેસ્ટ, મને ટેસ્ટ લેવા દો. હલો ભાઈ, લેટ મી ટેક ધ ટેસ્ટ. તો શિક્ષકે લેટ મી ટેક ધ ટેસ્ટ ઓપ્શન જુઓ. ટુ લેટ, ટુ લેટિંગ, ટુ અલો, ધેટ ટુ. ઓકે, હવે એક વસ્તુ સમજો, લેટ વાળું વાક્ય હોય ને એ આજ્ઞાર્થ વાક્ય હોય. અને હજુ હમણાં આપણે વાત થઈ કે ભાઈ આજ્ઞાર્થ વાક્યનું સંયોજક કાં તો ટુ આવે અને કાં તો નોટ ટુ આવે. રાઈટ? અહીંયા ટુ છે, અહીંયા ટુ છે, અહીંયા ટુ છે, અહીંયા ધેટ ટુ છે, એટલે કે ધેટ તો આવે જ નહીં, નીકળી ગયું. આ લેટ હોય ને ઈ કા આમનું આમ રે અને કા નીકળી જાય. અહીંયા લેટ છે, અહીંયા લેટિંગ છે, એવું ના આવે. ટુ અલો, જો અહીંયા નીકળી ગયું તો આઈ હોય શકે અને આ લેટ આમનું આમ રહ્યું ઈ હોય શકે. હવે સેન્સ કેમાં વ્યવસ્થિત બેઠા છે ઈ જોઈએ. બેમાં ફેર શું છે? ટુ લેટ મી ટેક ધ ટેસ્ટ ને ટુ અલો હર ટુ ટેક ધ ટેસ્ટ. જો શિક્ષકે કીધું કે લેટ મી ટેક ધ ટેસ્ટ, કે મને ટેસ્ટ લેવા દો, તો આ કે છે કે શિક્ષકે કીધું ધ ટીચર સજેસ્ટેડ ટુ લેટ મી ટેક ધ ટેસ્ટ. એલા શિક્ષકે કીધું કે મને ટેસ્ટ લેવા દો, મને એટલે મારે થોડું મને લખવાનું, આ આન્સર તો હું લખું છું ને. આ તો વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે વાત થઈ ને. હું તમને કહું છું આ જયારે આન્સર લખું ત્યારે કે શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું તું કે એમને ટેસ્ટ લેવા દો. હું થોડું એમ લખીશ કે શિક્ષકે વિદ્યાર્થી કીધું તું મને ટેસ્ટ લેવા દો, મને થોડું, ઈ તો એમના સાહેબ એમની ટેસ્ટ લે. સમજો છો? સો ધ ટીચર સજેસ્ટેડ ટુ લેટ મી, હું થોડો ટેસ્ટ લઈશ. ટેસ્ટ કોણ લેશે? ઈ બેન ટેસ્ટ લેશે, ઈ શિક્ષિકા ટેસ્ટ લેશે. સો ધ ટીચર સજેસ્ટેડ ટુ અલો હર ટુ ટેક ધ રેસ્ટ. અલો હર ટુ ટેક ધ રેસ્ટ મતલબ એમને ટેસ્ટ લેવા દે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. લેટ નો યુઝ પરવાનગી લેવા માટે પણ થાય અને પરવાનગી આપવા માટે પણ થાય. તમે જ્યારે પરવાનગી લેતા હોય ત્યારે રિક્વેસ્ટેડ અથવા તો આસ્ક લખો છો, અને યસ તમે જ્યારે પરવાનગી આપો છો, પરમિશન આપો છો ત્યારે છે તમે યુ આર અલાઉડ ટુ અથવા પરમિટેડ ટુ આ વસ્તુ લખતા હોય. ક્યારેક છે એ બંને વાયસા વર્ષા પણ થતું હોય છે. અહીંયા શિક્ષક છે એ વિદ્યાર્થીઓને કહે છે કે લેટ મી ટેક ધ ટેસ્ટ, તો ધ ટીચર સજેસ્ટેડ ટુ અલો હર ટુ ટેક ધ ટેસ્ટ. રાઈટ? કેમ કે ટેસ્ટ ઈ લેશે, હું થોડો લઈશ. વધી આગળ. રામ સેડ વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ? રોહન, એકદમ ઈઝી ક્વેશ્ચન. આ ક્વેશ્ચન કેવો છે તો ભાઈ ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન છે, મતલબ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં WH વાળું હોય તો એ ખુદ પોતે આને કાઢી શકશે. તો રામ આસ્ક રોહન. જો રામ સેડ તો રામ આસ્ક. કોને આસ્ક? કોને પૂછ્યું? તો કે રોહનભાઈ ને, તો એ રોહન આગળ આવ્યો. મતલબ કે રામ આસ્ક રોહન. હવે આ સેવ ટમેટા પૂછ્યું તો એને કાઢી કોણ નાખશે? વોટ. તો હવે અહીંયા સીધું વોટ આવવું જોઈએ, વોટ આવવું જોઈએ. અહીંયા ઇફ છે. વોટ વોઝ, વોટ હિઝ, વોટ હિઝ. ચેક કરો. વોટ પછી ઇઝ છે, બરાબર. યોર ફેવરિટ ગેમ,
ઇઝ કે ઇઝ યોર ફેવરિટ ગેમ. આપણે આનો આન્સર લખીએ છીએ, ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે આ પ્રશ્ન ચિહ્ન નથી રાખતા. તમે જો અહીંયા પ્રશ્ન ચિહ્ન રાખ્યું, આ ઓપ્શન નીકળી ગયું. આપણે આન્સર લખીએ ત્યારે નોર્મલ વિધાન વાક્ય લખીએ છીએ, અને વિધાન વાક્યમાં ઇઝ યોર ફેવરિટ ગેમ હોય કે યોર ફેવરિટ ગેમ ઇઝ હોય. વિધાન વાક્ય કોને કહેવાય? ઇઝ યોર ફેવરિટ ગેમ કે યોર ફેવરિટ ગેમ ઇઝ? યોર ફેવરિટ ગેમ ઇઝ એનો મતલબ યોર ફેવરિટ ગેમ એ પહેલા આવવું જોઈએ અને એમિઝાર નું વોઝ વેર પછી આવવું જોઈએ. ચલો, વોટ યોર ફેવરિટ ગેમ. યોર ફેવરિટ ગેમ નું શું થશે? તો કે ભાઈ હિઝ ફેવરિટ ગેમ, કેમ કે રામ અને રોહનની વાત છે, બે છોકરા છે એટલે હિઝ ફેવરિટ ગેમ. તો હિઝ ફેવરિટ ગેમ અને ઇઝ ના સાહેબ, વોઝ. વોટ હિઝ ફેવરિટ ગેમ, એમિઝાર નું વોઝ વેર. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સમજાય છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો દરેક પ્રશ્ન એકદમ ધ્યાનપૂર્વક તમે અત્યારે સાંભળશો ને, એક્ઝામ દેવા જશો ને, કોઈ પણ લેવલનો ક્વેશ્ચન પૂછાશે, તમને આઈડિયા આવશે ઓકે સાહેબ આ ઓપ્શન નો આવે, કેમ તો કે આમાં તો આમ છે, આ ઓપ્શન નો આવે, કેમ તો કે 3 ઓપ્શન નીકળી જશે, વૈધો આપણો આન્સર હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ ભાઈ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. આ ટોપિક સરસ મજાની રીતે જો તમારે શીખવો છે, સરસ મજાની રીતે, આવતીકાલે આના સેશન આવશે સવારે 10 વાગે. આના કોન્સેપ્ટ વાળો સેશન આવશે સવારે 10 વાગે. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ ના કોન્સેપ્ટ વાળો સેશન આવશે, અને સાંજે 6 વાગે આના પીવાયક્યુ વાળો સેશન આવશે. ઓકે, મતલબ કે આની પ્રેક્ટિસ આવશે, જે ગૌણ સેવા પસંદગી મંડળે અગાઉના વર્ષોમાં પ્રશ્ન પૂછેલા હશે એ ક્વેશ્ચન્સની ધમાકેદાર પ્રેક્ટિસ. સો આવતીકાલનો દિવસ છે એ આ ટોપિકને નામ છે. આવતીકાલના દિવસે પણ ઇંગ્લિશમાં 1 માર્ક્સ છે એ આપણે લઈને જ સુવાન છે. સવારના 10 વાગ્યાનો એક સેશન અને સાંજના 6 વાગ્યાનો એક સેશન દરરોજ આવશે તમારી તલાટીની એક્ઝામ સુધી. આ લેક્ચર ગોઠવવાનું કારણ એ છે કે એટલીસ્ટ આપણે દરરોજ છે 2 માર્ક્સ છે એ આપણા ખીચામાં આવવા જોઈએ, 1 થી 2 માર્ક્સ. સમજાય છે? એટલે ઇંગ્લિશના હિસાબે આ વખતે રહી ગયા સાહેબ જરી ખાટું, 1 માર્ક્સ તૂટ્યો, 1.5 માર્ક્સ તૂટ્યો, 3 માર્ક્સ, આ વસ્તુ ના થાય. સમજો છો? કેમ કે વસ્તુ સાવ ઈઝી છે ભાઈ, આમાં ક્યાં માર્ક્સ જવાના. પણ હા, તમે દમથી આમ મહેનત કરેલી હોવી જોઈએ. હી સેડ I shall go as soon as it is possible. હવે જો he said આ વાક્ય છે એ નોર્મલ વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ નથી. પ્રશ્નાર્થ નથી એટલે આસ્ક નું આવે, ઓર્ડર નું આવે. આ ઓર્ડર કર્યો છે કાં આજ્ઞા આપીશ ના ભાઈ, એટલે આ આજ્ઞાર્થ નથી. he said that કે he suggested to, ભાઈ એને કઈ સજેસ્ટેડ નથી કર્યું, નોર્મલ છે કે he said that. પછી shall will હોય એનું would થઈ જાય. go as soon as it is possible, તો it was possible. બધી રીતે ઓપ્શન સી છે ડાયો ડમરો આન્સર છે, સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માય ટીચર ઓફન સેઝ ટુ મી. મારા શિક્ષક વારંવાર મને કહે છે શું? ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. જો તમે સખત મહેનત ના કરો તો તમે છે એના પાસ થાશો. બાત તો સહી છે. માય ટીચર ઓફન સેઝ ટુ મી ધેટ. 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 આ બધા એમ હરખું છે, દેખાય છે? બસ એક કાંઈ ફેર નથી. અહીંયા આઈ, અહીંયા આઈ, અહીંયા ઇફ અને અહીંયા આઈ. I may fail if I don't work hard. I can fail if I don't work hard. દેખા અહીંયા may છે, અહીંયા can છે. If I did not work hard I will fail. મતલબ અહીંયા જે ડુડજ હતું એનું ડીડ કર્યું, પછી આ વિલ હતું તો એનું વિલ જ રાખ્યું. I will fail if I don't work hard. કે હું નાપાસ થઈશ જો હું સખત મહેનત. 4 ઓપ્શન માંથી તમને કયો ઓપ્શન સાચો લાગે તમે ખુદ જો. આમાં છે એ ફેલ વાળું અને ફેલ વાળું આગળ છે જે અહીંયા પાછળ હતું, અને આ ઓપ્શનમાં છે એ અહીંયા જેમ હતું એમનું એમ છે. આ વાક્ય વિધાન વાક્ય છે. વિધાન વાક્ય છે એટલે આ કાઢવા માટે ધેટ આવે, ધેટ આવ્યા, બધામાં ધેટ આવ્યા. પછી આ ઇફ છે તો ઇફ નું ઇફ આને રહેવા દીધું કે ભાઈ આપણને શું વાંધો. આ પ્રશ્નાર્થ વાક્યનું સંયોજક ઇફ નથી. આ ઇફ છે ઇફ છે કે જો તો, કે ભાઈ જો તું મહેનત નહીં કરતો નપાસ થાય તો જો વાળો ઇફ છે. પછી ડુ નોટ તો ડીડ નોટ, કેમ કે ડુ ડઝ નું ડીડ થાય. વર્ક હાર્ડ તો વર્ક હાર્ડ, અને યુ વિલ ફેલ મતલબ કે હું ફેલ થાઈશ તો આઈ વિલ ફેલ. સાહેબ અહીંયા આઈ વુડ ફેલ કેમ ન કર્યું? વુડ એકેયમાં ન કર્યું, વુડ એકેયમાં ન કર્યું. એનું રીઝન શું? તો ભાઈ ફેલ થશો એમ છે, ફેલ થશો, ફેલ થાત નહીં ફેલ થશો. આ સનાતન સત્ય વાત છે.
જ્યારે ચોક્કસ કોઈ વાત તમે એવી કહેતા હોય ડાયરેક્ટ સ્પીચમાં કે યુનિવર્સલ ટ્રુથ છે કે તમે મહેનત નહીં કરો તમે ફેલ થશો, તો વાત સાચી છે કે ભાઈ ફેલ થશે તે મહેનત નહીં કરે તો એ જે કાળ હોય ને એમાં ચેન્જ નહીં કરવાનો. વ્હીલ છે તો વ્હીલનું વ્હીલ જ રાખવાનું, અહીંયા વુડ કરવાનું નહીં. એ આ એક જ સેન્ટેન્સમાં કર્યું છે. બાકી અહીંયા બધે જો અલગ અલગ કાર્યક્રમ મેં કરી નાખ્યું કે કેન કરી નાખ્યું. આ ફેલ વાળા વાક્યમાં અહીંયા ફેલ વાળામાં વ્હીલ છે કે તમે ફેલ થશો, મહેનત ન કરો ફેલ થાવત તે 100% સાચી વાત છે. તો એ વ્હીલ નું વ્હીલ રહેવું પડે, પણ એ કે કદાચ ફેલ થાય કે તમે ફેલ થઈ શકો છો. અને કે છે આઈ વિલ ફેલ. આ વાક્ય જોવું છે? ના નથી જોવું. કેમ? તો કે અહીંયા ડુડસ છે, એનો ડુડસ જ રાખ્યું, એનું ડીડ ના કર્યું. રેડી? તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ એકવાર જોવું હો ભાઈ, એક સેકન્ડ. My teacher often says to me that if I didn't work hard, I will fail. My teacher often says to me that I will fail if I don't work hard. I will fail if I don't work hard. If I didn't work hard, I will fail. I will fail if I don't work hard. Yes. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સી નહીં ભાઈ, સી નહીં. જો એનું રીઝન સમજાવો મને. કંઈક તો ગડબડ લાગી. હા, કંઈક તો ગડબડ લાગી. જો એનું રીઝન શું ખબર છે? આપણો જે ક્વેશ્ચન છે ને ભાઈ, એમાં સેઝ આપેલું છે, દેખાય છે ધ્યાનથી. અહીંયા સેડ નથી આપ્યું ભાઈ. અહીંયા સેડ હોય તો સેડ ભૂતકાળમાં આવે, અને તો જો ભૂતકાળ હોય ને તો અહીંયા બધું ભૂતકાળ કરવાનું કે ભાઈ વાક્ય શરૂઆતમાં ત્યાં ભૂતકાળ છે સેડ. જો સેડ હોત તો એટલે આપણે ડુડસ નું ડીડ કરીએ ને વિલ નું વુડ કરીએ ને બધી વસ્તુ કરીએ. રેડી? પણ અહીંયા કઈ ભૂતકાળ આપેલું છે નહીં, અહીંયા સેઝ આપેલું છે, મતલબ વર્તમાન આપેલું છે. જો વાક્યની શરૂઆતમાં વર્તમાન છે, કહે છે કે આગળનું વર્તમાન રાખજો કેમ કે હું વર્તમાન છું, તો પછી આપણે ડુડસ નું ડીડ અહીંયા કરાય નહીં. યસ, તો અહીંયા સેઝ છે ને, ધ્યાનથી જોવાનું ભાઈ, હે ને? સેઝ વર્તમાન છે એટલે આપણે આખા વાક્યમાં કાંઈ ફેર નથી કર્યો. આઈ વિલ ફેલ ઇફ આઈ ડોન્ટ વર્ક હાર્ડ, કે હું ફેલ થાઈશ ઇફ આઈ ડોન્ટ વર્ક હાર્ડ. એટલે ડુડસ નું ડુડસ એ કાંઈ ચેન્જ કર્યો નહીં, ડીડ ના થાય. સમજાણો? વર્તમાન કાળ છે એટલા માટે. એટલે ઓપ્શન ડી સાચો આન્સર. તમે ખુદ જો, હું ઘડીક ગથોલિયા ખાઈ ગયો. ગૌણ સેવા પસંદગી મંડળ વાળા મતલબ લેવલના ક્વેશ્ચન તો પૂછે છે, આપણે ફ્લોમાં હાલ્યા જતા ઓકે ભાઈ આવા ક્વેશ્ચન આવવાના હશે, પણ આ તો કંઈક નવો ક્વેશ્ચન આવ્યો. ઈઝી હતો પણ એટલો બધો ટ્રિકી નહોતો, કેમ કે મેં ક્યાં ઓએમઆરમાં ટીક ન કરી નાખ્યું. પણ હા, મેં આમ તો અહીંયા ટીક કરી નાખ્યું હતું. તમે જયારે એક્ઝામ દેતા હશો ને તે આમ ટપકું કરી નાખશો, માર્ક્સ દો. ધ્યાન રાખવું હોય ને, ધ્યાન રાખવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પણ લાઈટ તો થઈ જાય, પણ ટીક કરીને પછી લાઈટ થાય તો કામનું નહીં. ધ્યાન આપજો. એટલે તમારે આ શીખવાનું છે કે ઓકે ભાઈ આ ભૂલ તો થાય એવી છે, સાહેબથી થઈ હતી ઉતાવળમાં, સમજો પછી રિયલાઇઝ થાય. અલ્પા સેડ હાઉ ક્લેવર આઈ એમ. અલ્પા બેને કીધું કે આપણે કેટલા હોશિયાર કે. સો અલ્પા એક્સક્લેમ ધેટ શી વોઝ વેરી ક્લેવર. અલ્પા આસ્ક્ડ ધેટ, અલ્પા સેડ, અલ્પા ટોલ્ડ ધેટ. હવે આમાં શું વિચારવાનું? આ ઉદ્ગાર વાક્ય છે, તમને દેખાય? ઉદ્ગાર વાક્યમાં આસ્ક કે સેડ કે ટોલ્ડ નું આવે, એક્સક્લેમ્ડ આવે. તો અલ્પા એક્સક્લેમ ધેટ શી વોઝ વેરી ક્લેવર. શી વોઝ વેરી, એમાં ખબર પડે. હાઉ હોય તો વેરી આવવું જોઈએ. યાદ આવે છે કઈ હમણાં આવ્યું? હે ને? પણ એ વેરી તો આમાંય છે, વેરી આમાંય છે. તો વેરી કરતા ઉદ્ગાર વાક્ય છે તો એક્સક્લેમ ધેટ આવે, તો એકમાં જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એકનાથ સેડ ટુ ધ વુમન. એકનાથ, સંત એકનાથ થઈ ગયા ને, એમણે એક બેનને કીધું હાઉ કેન આઈ કન્વિન્સ યોર સન. હું તમારા પુત્રને કઈ રીતે મનાવું, કઈ રીતે કન્વિન્સ કરું નોટ ટુ ઈટ જેગરી. જેગરી એટલે ગોળ થાય, ગોળ ન ખાવે એમ તમારા દીકરાને હું કઈ રીતે સમજાવું. વેન માય સેલ્ફ ઇઝ ઓલ્સો ફોન્ડ ઓફ ઇટિંગ જેગરી. મને પોતાને જ તે ગોળ એટલો ભાવે, હું પોતે જ તે ગોળ પ્રત્યે એટલો આમ આકર્ષિત થાવ, હું પોતે એટલો ગોળ ખાઉં છું. તમારા દીકરાને કેમ સમજાવું દીકરા ગોળ ના ખવાય? આ કિસ્સો તમને ખબર છે? 100% એક્ઝામના પર્સપેક્ટિવ થી આપણે મહેનત કરવા ભેગા થયા છીએ એક્ઝામ માટે દરેક, પણ આ સાંભળવા જેવો કિસ્સો છે. અને હું કઈ વિષય બારો નથી જતો, મને ખ્યાલ છે કયા સમયે શું કરવું, હું બહુ વિચારીને વાત કરું છું. એટલે સાંભળો, હે ને? કેમ કે મારું માનવું એવું છે કે એજ્યુકેશન નો મતલબ ખાલી તમે 100 ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા, આટલી ડિગ્રી લઈ નાખી, અઘરું કંઈક ભણી ગયા, જોબ આવી ગઈ, પૈસા, ધીસ ઇઝ નોટ ધ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન. તમારું મગજ છે બધી દિશામાંથી ને ખુલવું જોઈએ.
ધીસ ઇઝ ધ એકચ્યુઅલ પર્પઝ એન્ડ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન. સંત એકનાથજી પાસે એક માતા છે, એના બાળકને લઈને આવે છે અને એ કહે છે કે મારો દીકરો ગોળ બહુ ખાય છે, એને ના પાડો તમારું કઈક માન. ત્યારે સંત એકનાથજી હોય ને એમ કે એક અઠવાડિયા પછી આવજો એમ. એટલે ઓલા બેન ને એમ થાય કે આમ કેમનું એમ, વાંધો નહીં હાલો, કંઈક તો સંત મહાત્મા છે વિચારીને કેતા હશે. એટલે અઠવાડિયું જાય છે, પછી આવે છે પાછા સંત એકનાથજી પાસે, લ્યો હું લઈ આવી મારા દીકરાને ફરી વાર, તમે એને કહો કે ગોળ ના ખાય. સંત એકનાથજી થોડાક આમ મૂંઝવણમાં હોય છે ને કહે છે 2 દિવસ પછી લઈને આવો ને એમ. વાંધો નહીં કે ઓલા બેન કે 2 દિવસ પછી. તો બેન પાછા ઘરે જાય, 1 દિવસ ગયો, બીજો દિવસ ગયો, ઓલા બેન આવ્યા, મારા દીકરાને કહો ને સંત એકનાથજી કે ગોળ ના ખાય. ત્યારે એ દીકરાને બોલાવે છે, બાજુમાં બેહાડે છે, માથા ઉપર હાથ ફેરવે છે અને કહે છે કે દીકરા ગોળ ઓછો ખવાય. હા, ઘરે જાય છે, અઠવાડિયું રહીને એના મમ્મી છે એના દીકરાને લઈને પાછા સંત એકનાથજીને મળવા આવે છે અને એમને ધન્યવાદ કહે છે કે મારો દીકરો છે એ ગોળ ઓછો ખાવા માંડ્યો છે, થેન્ક યુ એમ, એ ભાષામાં એ સમયે. પણ એક સવાલ છે કે સંત એકનાથજીને કહે કે તમે માત્ર એમ જ કીધું કે ગોળ ઓછો ખવાય હા દીકરા, તો તમે પેલા કહી શકતા હતા ને 1 અઠવાડિયું ઘરે હું કામ મોકલા, પછી પાછા 2 દિવસ ઘરે હું કામ મોકલાય, કે સીધું પેલા કીધું હોત તો હટ ફેર પડી ગયો હોત ને. ત્યારે સંત એકનાથજી છે એ કહે છે કે એ સમયે છે ને હું બહુ ગોળ ખાતો હતો, કેમ કે મને પણ ગોળ બહુ ભાવતો હતો. પછી મેં ધીમે ધીમે ખાવાનું ઓછું કર્યું, પછી હું કહી શકો કે દીકરા ગોળ ના ખવાય. એટલે વાતની અસર થઈ. આપણામાં હોય કંઈક અને આપણે કોઈકને કંઈક કહીએ તો વાતની અસર થાય. જો આપણે જ કંઈ ના કરતા હોય ને આપણે બીજાને છે એ ભાષણ આપીએ, કોઈને કંઈ ફરક પડશે નહીં. સમજાય છે? સો ઈ સંત એકનાથજી. તો એકનાથજીએ કીધું કે હાઉ કેન આઈ કન્વિન્સ યોર સન. હવે જો આપ છે પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક આવે તો આસ્ક બધામાં છે, તમને દેખા આસ્ક બધામાં છે. કંઈક ગોતવું પડશે અલગ. હવે આનો આખો આન્સર સોલ્વ નું કંઈક અલગ ગોતવું પડશે. જો અહીંયા કેન છે, ક્વેશ્ચન જોવો ત્યાં દેખાઈ જાય કંઈક અલગ હોય નહીં. કેન વુડ કેન કુડ, અહીંયા શું છે કેન, અહીંયા સેડ છે, આ ભૂતકાળ કરવાનું કે છે, બરાબર. સેડ ભૂતમાં આવે તો ભૂતકાળ કરવાનું કે છે, તો કેન નું ભૂતકાળ કુડ થાય, કેન નો થાય, વુડ નો થાય, કુડ. એક જ ઓપ્શન, ઓપ્શન ડી. વિચારો કેવડો મોટો ક્વેશ્ચન છે, આને સોલ્વ કરવા ગયા હોત તો આપણે પાસે ટાઈમ. સમજાય? સો અમુક ક્વેશ્ચન હોય દેખાય મોટા, લેવાનું કઈ ના હોય. Eknath asked the woman how he could convince her son not to eat jaggery when he himself was also fond of jaggery. My teacher often says to me, if you don't work hard, આ ક્વેશ્ચન હમણાં આગળ આવ્યો હે ને, વર્તમાન છે, વર્તમાન હોય તો ક્યાંય ફેરફાર ન કરવાનો હોય, તો યસ કંઈ ફેરફાર કરવાનો ન હોય. ગબ્બર સેડ, આ ક્વેશ્ચન બધા GSSB ગૌણ સેવા પસંદગી મંડળે પૂછેલા છે. गब्बर said, I do not wish to see any of you go away. कि हम तुम्हारे में से किसी को देखना नहीं चाहते, चले जाओ यहाँ सब. So Gabbar told that. जो અહીંયા Gabbar told that છે, અહીંયા told પછી that નથી, અહીંયા told that છે, અહીંયા told that છે, અહીંયા does not છે, did not છે, આ ઓપ્શન તો નીકળી ગયો કા. અહીંયા did not છે, બધે did not છે, અહીંયા does not છે. અહીંયા ભૂતકાળ છે, હા સાહેબ તો ભૂતકાળ થાય, હા સાહેબ તો ડુ નું ડઝ નો થાય, ડુ ડઝ નું ડીડ થાય, બેમાં ડીડ છે. હવે બે ઓપ્શન ને જોતા જાવ, ઓપ્શન ને ક્યાં ફેર દેખાય છે તમને, ક્યાં ફેર દેખાય છે, અહીંયા ફેર દેખાય છે. આ કે છે ટુ ગો અવે અને આ કે છે ટુ વેન્ટ અવે. યાદ રાખો, જ્યારે ટુ પછી કોઈ પણ શબ્દ આવે, ટુ પછી કોઈ પણ, ટુ સી, અહીંયા નહીં ભાઈ, અહીંયા ટુ પછી કોઈ પણ શબ્દ આવે કે ટુ ગો અને અહીંયા ટુ વેન્ટ, તો ટુ પછી આવેલો શબ્દ હોય ને એ ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ, મતલબ કે V1 હોવું જોઈએ. એને તમે ભૂતમાં કે ભૂતકૃદંતમાં V2 કે V3 માં ના ફેરવી શકો. ટુ પછી V1 હોવું જોઈએ. ટુ પછી V1 આ છે કે આ છે, આ તો વેન્ટ મતલબ કે ગો, વેન્ટ ગોન, તો વેન્ટ મતલબ કે બીજું છે, તો આપણે બીજું નથી જોતું, આપણે V1 જોતવું છે. ટુ ગો સાદું, એટલે ઓપ્શન C is the correct answer. Gabbar told that he did not wish to see any of them and ordered to go away. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? He said honesty is the best policy. જો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ જાય
ઈઝી છે, અઘરો નથી. તમે ઓપ્શન જુઓ, he said that, he said that, he said honesty, he asked me. આમાં ask નથી કર્યું. પછી he said પછી કઈક મૂકો જ ખરા, that કે કાંઈ મૂક્યું નહીં. હવે આ બે માં શું ફેર છે? તો કે સર અહીંયા is છે અને અહીંયા was છે. તમને એમ થાય કે સાહેબ એમિઝાર નું was there, કરો આ ટીક, પણ ઓપ્શન સાચો આવડો આ છે, આન્સર સાચો આ છે. કેમ? જ્યારે કોઈ કહેવત લખેલી હોય ને ભાઈ, તો એ કહેવત સનાતન સત્ય હોય. જે હમણાં જ આપણે વાત થઈ ને ભાઈ, કઈક સનાતન સત્ય વાત હોય. જો કઈક સનાતન સત્ય વાત હોય, ક્યાં ગઈ સનાતન સત્ય વાત? કોઈ તમે મહેનત ન કરો ફેલ થાવ, તો મહેનત ન કરો ફેલ થાવ ભાઈ. તો સનાતન સત્ય, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, ઈમાનદારી છે એ સર્વશ્રેષ્ઠ નીતિ છે. તો વાત સાચી જ ભાઈ, એકદમ 100% યુનિવર્સલ ટ્રુથ છે, એ કહેવત કહેવાય. અને જયારે આવી કહેવતો આપે ત્યારે એની અંદર છે ઇનડાયરેક્ટ કાંઈ ફેરફાર નહીં કરવાનું, ઇઝ તો ઇઝ જ રાખવાનું. તો હી સેડ ધેટ honesty is the best policy, honesty is the best policy, same to say. કહેવત આપે ત્યારે એનું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને એઝ ઇટ ઇઝ જ રાખવાનું. આ વાત મગજમાં ઉતારી દેજો. બાકી એક્ઝામમાં છે એમિઝાર નું કરો વોઝ વેર ટીક, ખોટું પડશે. સમજાય? આગળ વધીએ. he said to them don't make a noise, ઘોંઘાટ ના કરો, એવું એણે એમને કીધું. so he told them that not to દેખા અહીંયા not to, અહીંયા not, અહીંયા not to અને અહીંયા that. he said don't make a noise. તો don't make a noise આ વાક્ય ક્રિયાપદ થી ચાલુ થયું કે don't આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે. don't make a noise, અવાજ ના કરો. આજ્ઞાર્થ વાક્યમાં that નો આવે, to અથવા not to આવે. બે ક્વેશ્ચન આજ્ઞાર્થ વાક્યના હમણાં આવ્યા હતા, યાદ આવે? to અથવા not to આવે આજ્ઞાર્થ વાક્યમાં. તો ટુ અથવા નોટ ટુ ક્યાં છે? અહીંયા નોટ ટુ છે, અહીંયા ખાલી નોટ છે અને અહીંયા નોટ ટુ છે. ઓકે, બે માંથી કયો ઓપ્શન સાચો છે? he told them, he asked them, એને એમને પૂછ્યું છે? ના સાહેબ. તો he told them not to make noise, he told them not to make noise. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ હું કામ નો આવ્યો? એમને પૂછ્યું થોડું જ, એમને કીધું છે કે અવાજ ન કરો ભાઈ. he told me blank, જો આવો ક્વેશ્ચન પણ પૂછાય છે કે ભાઈ આમાં તમને fill in the blank આપી દે. he told me blank be here by 3 o'clock at the latest and it's 3:30 already. આ વાક્ય કેવું છે? આ વાક્ય છે ઇનડાયરેક્ટ સ્પીચ નું. રેડી? ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હોય, ટોલ્ડ આવ્યું છે, બરાબર. હવે ઇનડાયરેક્ટ સ્પીચ ના વાક્યમાં will આવે, would આવે, won't આવે કે would not આવે? will નું would થઈ જાય, will તો કોઈ દી રહે નહીં. આ વોન્ટ એટલે હકીકતમાં will not લખ્યું છે. will નો રહે તો will not નો જ રહે. કા would હશે ને કા would not હશે. ચેક કરો. he told me would be here, he would be here, he would not be here by. અહીંયા છે ને he લખેલો નથી. હવે તમારો ક્વેશ્ચન આખો વાંચું છું. he told me he blank be here by 3 o'clock at the latest and it's 3:30 already. Okay. he told me he would be here by, એને કીધું 3 વાગ્યા સુધીમાં આવીશ, પણ આવ્યા નથી ભાઈ, હજી નથી આવ્યા, બરાબર છે. કે he told me he would not be here by 3 o'clock, કે 3 વાગશે સમય દરમિયાન અહીંયા નહીં આવે એ ભાઈ. નહીં ભાઈ, નથી આવ્યો ભાઈ. એને કીધું હતું કે હું 3 વાગે ને એ સુધીમાં ત્યાં આવી જાય, પણ આવ્યા નથી. he told me he would be here by 3 o'clock, he would be here. ઓપ્શન બી. એ અને સી કેમ નીકળ્યા? તો કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ ના વાક્યમાં શેલ વિલ નું વુડ થઈ જાય. કોઈ દિવસે ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલ થોડું આવશે, તો વિલ નહીં આવે, તો આ નીકળી ગયા. આ બંને નીકળી ગયા, કેમ કે વિલ અને આ વિલ નોટ લખ્યું છે વોન્ટ એટલે, તો બે નીકળ્યા. આ બે માંથી તો કે 3 વાગ્યા સુધીમાં અહીંયા હશે, તો હશે એટલે વુડ આવે, નો હોત તો વુડ નોટ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, તમારા ક્વેશ્ચન પૂરા. અહીંયા તમારા માટે સ્પેશિયલી 2 ક્વેશ્ચન લખેલા છે. તમને જો આખા સેશનમાં મજા આવી હોય, દરેક PYQs મારો બનાવેલો એક પણ ક્વેશ્ચન આમાં નહોતો. કોણ સેવા પસંદગી મંડળે કોઈ પણ ડિપાર્ટમેન્ટ એક્ઝામમાં પૂછેલા 2010 થી લઈ અત્યાર સુધીના ક્વેશ્ચન્સ હતા. એમાંથી સિલેક્ટેડ ક્વેશ્ચન્સ હતા કે જે તલાટીની એક્ઝામને ધ્યાનમાં રાખીને કાઢ્યા હતા. ધ્યાન આપો અને આ બંને ક્વેશ્ચનના આન્સર છે મને કમેન્ટમાં આપો કે ભાઈ he said I am reading a book. ઓપ્શન જોઈ લો તમારી રીતે વિડીયો પોઝ કરીને. અને બીજો ક્વેશ્ચન કે she said to me do you like coffee? પ્રશ્નાર્થ વાક્ય છે. તમારી રીતે છે એ બંનેના આન્સર વિચારી વિડીયો પોઝ કરી અને મને કમેન્ટમાં છે એ કહેજો.
મને તમારી એક એકની કમેન્ટની રાહ રહેતી હોય છે. હું એક એકના આન્સર્સ છે રીડ કરતો હોઉં છું. કદાચ 2-3 દિવસ આગુ પાછું થતું હોય, થોડા ઘણા સ્કેડ્યુલ ઓલા ટાઈટ હોય એની હિસાબે, બટ યસ, હું આન્સર વાંચતો હોઉં છું. મને લાગે કે ભાઈ આમના જવાબ સાચા છે તો હું એમને છે એ સરસ મજાની લાઈક પણ આપતો હોઉં છું. મને ગમે વિદ્યાર્થી સાથે કનેક્ટેડ રહેવું એટલા માટે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની કોન્સેપ્ટની અથવા તો સેલ્ફ પ્રેક્ટિસની અથવા તો અત્યારે જે PYQ કરીએ આપણે સોલ્વ એની PDF 3 PDF તમારે જોઈતી હોય, તમે ટેલિગ્રામ ગ્રુપમાં છે એ જોઈન થઈ શકો છો. એ ગ્રુપની અંદર છે એ દરરોજની દરરોજ PDF છે એ તમને મળતી રહેશે. માય ડિયર વિદ્યાર્થીઓ, આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતા સેશનમાં. ચેનલને જો હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય, then you can subscribe it. તમારા ફાયદામાં છે. મળીએ છીએ આવતા સેશનમાં. જય હિન્દ, જય ભારત.